વારંવાર વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાને લઈને દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેમ લાગે છે। વારંવાર વિવાદમાં રહેતી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાને લઈને દર્દીઓ સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેમ લાગે છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર તો ઠીક છે, પરંતુ અહીં હજારો લોકોને કુદરતી હાજત માટે વલખા મારવા પડે છે। નવી સિવિલ હોસ્પિટલના કિડની તેમજ ઇમરજન્સી વિભાગમાં ટોયલેટ બાથરૂમ માટે હજારો લોકોને રોજની ભારે હાલાકી ભોગવવી પડે છે। નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારોની સંખ્યામાં ઓપીડી થાય છે। અહીં કિડની તેમજ ઇમરજન્સી વિભાગમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, તેમજ કિડની બિલ્ડિંગમાં મોટી સંખ્યામાં દર્દીઓ પણ સારવાર હેઠળ દાખલ થાય છે, જેને લઈને તેઓના સગાઓ પણ ત્યાં રોકાતા હોય છે અને મળવા માટે આવતા હોય છે। દિવસ દરમિયાન 1500થી 2000 લોકોની અવરજવર જોવા મળતી હોય છે, પરંતુ ત્યાં આવતા લોકો માટે નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટ માટે કે કોઈ પણ વ્યવસ્થા નથી। ટોયલેટ બનેલા છે, પરંતુ ટોયલેટમાં વોશ બેસિન, નળ તેમજ યુરિનલમાં પાણી જ નથી આવતું, તેમજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। તેને પગલે મોટી સંખ્યામાં લોકોને ભારે હાલાકી થાય છે, તેમજ તેઓને કુદરતી હાજત માટે બહાર કશે જવું પડે છે। હોસ્પિટલમાં મહિલાઓ માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી, તેમજ ઇમરજન્સી વિભાગના ટોયલેટમાં નર્સિંગ સ્ટાફની સિસ્ટર બાથરૂમને તાળું મારીને રાખે છે। આખી હોસ્પિટલના ધ્યાનમાં આવતી આ વસ્તુ હોસ્પિટલમાં તંત્રના ધ્યાનમાં કેમ નથી આવતું, તે પણ એક પ્રશ્ન છે। હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ તેમજ એસઆઈ અને સુપરવાઇઝરને ડ્યુટી પણ આપવામાં આવી છે, જેથી તેઓની કામગીરી સામે સવાલો ઊભા થાય છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।